ખેતી પાક નુકસાન સહિતની બાબતને લઈને બેઠક યોજાઈ। આગામી દિવસોમાં ખેડૂતોના વળતર મુદ્દે આંદોલન। દામનગર સહિત પંથકના ખેડૂતો 220 કેવી વીજ લાઇન વળતર મુદ્દે આક્રમક બન્યા છે। દામનગર આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી જેટકો દ્વારા પસાર થતી 220 કેવી વીજ લાઇન માટે અનેક અસમંજસ અને પરિપત્રની વિસંગતતા છે। ખેતી પાક નુકસાન સહિતની બાબતને લઈને બેઠક યોજાઈ હતી અને આગામી દિવસોમાં ખેડૂતોનું વળતર મુદ્દે આંદોલન ઘડી કાઢવા અને સરકાર અને જેટકોના સંકલનથી મનસૂફી મુજબ નાખવાના આવતી 220 કેવી વીજ લાઇન સામે સમગ્ર પંથકના ખેડૂતો આક્રમક મૂડમાં છે। વળતરની વાત વચ્ચે પાક અને જોખમો જેવી અનેક બાબતોની સ્પષ્ટતા થવા પરિપત્ર અને બિનસંપાદિત જમીન ઉપરાંત વીજ કાયદા જેવી દરેક બાબતોથી ખેડૂતોને ખેડૂત સંગઠન પાર્ટીના અગ્રણીઓએ અવગત કર્યા હતા। દામનગર ઠાસા ધામેલ હજીરાધાર નવાગામ દહીંથરા ત્રુફણિયા સહિતના પંથકના ખેડૂતો પાદરશીંગા સહિતના ખેડૂતો ઉપસ્થિત વચ્ચે 220 કેવી વીજ લાઇનમાં વળતર મુદ્દે ખેડૂતોએ પોતાના હક અધિકાર અંગે વિસ્તૃત માર્ગદર્શન ખેડૂત અગ્રણીઓએ આપ્યું હતું અને આગામી દિવસોમાં ખેડૂતો લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। આગળની રણનીતિ અંગે બેઠકનો ધમધમાટ દરેક ગામડે થાય તેવો મયુર જાગાણીએ અનુરોધ કર્યો હતો।